તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય તરફ વરસાદની સિસ્ટમ હવે ખેંચાઈને આગળ વધી રહી છે, ત્યારે ચોમાસું જે છે તે ગુજરાતમાં આવે એની પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ગુજરાતમાં ચારો દિશા તરફ કાળા ડિબાંગ વાદળો છવાઈ ચૂક્યા છે અને હવે ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદો ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે। જોઈ લ્યો 14 તારીખ અને 15 તારીખની અંદર આખા ગુજરાતની અંદર જોઈ લ્યો મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત બધા જ વિસ્તારોમાં વરસાદો તૂટી પડવાના છે। ચોમાસાની ગતિવિધિઓને લઈને પણ નવી આગાહી આપણી પાસે આવી ગઈ છે। ખાસ તો મિત્રો જે ચોમાસું છે તે હવે અહીંયાથી કઈ ઝડપ પકડવાનું છે, કઈ દિશા પકડવાનું છે તેને લઈને પણ એક મહત્વપૂર્ણ સમાચાર આપણી પાસે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે આપણે આજના વિડીયોમાં સમજીશું કે ચોમાસું જે છે તે હવે આજથી ઝડપ પકડવાની શરૂઆત કરી શકે, કારણ કે છેલ્લા 4 થી 5 દિવસથી ચોમાસું એકની એક જગ્યાએ જામીને બેસું છે। તેને લઈને હવામાન વિભાગે પણ એક નવી આગાહી આપી દીધી છે અને હવે આગળ ગુજરાતના હવામાનમાં શું મોટી નવાજોની થવાની છે તેને લઈને આજના વિડીયોની અંદર વાત કરવાની છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જે છે તે થવાની છે। તેને કારણે 14 તારીખ રજાનો દિવસ રવિવાર છે, આખો દિવસ ગુજરાતમાં વરસાદ છોતરા કાઢી શકે તેની વચ્ચે ચોમાસાને લઈને મિત્રો એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। અમરલાલ પટેલે ચોમાસું ક્યારે શરૂ થશે તારીખને લઈને જાહેરાત કરી દીધી છે। તારીખની સાથે કઈ તારીખે ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ જાહેરાત કરવામાં આવી છે અને જાણીને ચોંકી જશો કે મિત્રો આ વર્ષે અલ નીનોની અસરને કારણે જે દુષ્કાળ પડવાનો ડર હતો એ સાચો સાબિત થતો જોવા મળી રહ્યો છે। આ દુષ્કાળ પડવાને લઈને પણ મિત્રો જે છે તે કેટલીક ચેતવણીઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી લેવાની છે અને સમજવાના છે। તો સૌથી પહેલા આ વિડીયો જે છે તે છેલ્લે સુધી જોતા રહેજો અને સૌથી મોટી વાત એ છે કે મિત્રો જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જે છે તે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર મિત્રો રેગ્યુલર ડેઈલી તમને હવામાન સમાચાર જાણવા મળી જશે। અને આ વિડીયોને મિત્રો હાઇપ ના કર્યો હોય તો નીચે કોમેન્ટની બાજુમાં જે છે તે હાઇપ લખેલો ઓપ્શન હશે, તો આ વિડીયોને હાઇપ કરી દેજો, જેથી જ્યારે વરસાદ આવશે ત્યારે તમારા સુધી અમારી માહિતી પહોંચતી રહે। તો ચાલો મિત્રો શરૂઆત કરી ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલા દરિયાકાંઠે મિત્રો જે છે તે ચોમાસું કેવું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ તેની અપડેટ લઈએ તો જોઈ લો અરબ સાગર આજ પણ નરમ જોવા મળી રહ્યો છે, હજુ પણ ચોમાસું એક્ટિવ થયું નથી। જી હા દર્શક મિત્રો, આજે પણ ચોમાસું જોઈ લો તો ગુજરાત અહીંયા રહેલું છે અને ગુજરાતથી દૂર બંગાળની ખાડીમાં ચોમાસું આજે એક્ટિવ જોવા મળ્યું છે। અરબ સાગરમાં હાલ આજે કોઈ સિસ્ટમ નથી, જેથી ગુજરાત તરફ આજે ચોમાસું એક ડગલું પણ આગળ નથી ચાલ્યું। વાત કરી રહ્યો છું મિત્રો 13 તારીખ અને શનિવારની। 13 તારીખ અને શનિવારે ગુજરાતમાં કોઈ ચોમાસું આગળ નથી ચાલ્યું। 14 તારીખે હવે આગળથી મિત્રો શું કેવી પરિસ્થિતિ જોવા મળવાની છે, રજાનો દિવસ રવિવાર છે, અહીંયાથી ચોમાસું કઈ રીતે આગળ વધશે, સાથે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એ બધી માહિતી આપણી પાસે જે આવી રહી છે તે ચાલો આજના વિડીયોમાં વિસ્તારથી સમજીએ। સૌથી પહેલા આપણી પાસે કેટલાક ફોટાઓ સામે આવી રહ્યા છે, એની સાથે મિત્રો વરસાદની જે અને ચોમાસાની જે સિસ્ટમો આવી રહી છે તે તમને સમજાવું તો ચોમાસું મિત્રો વિધિગત રીતે 2 તબક્કે ગુજરાતમાં પ્રવેશ કરતું આપણને જોવા મળી રહ્યું છે, એટલે કે આવા નૈઋત્યનું જે ચોમાસું છે 2026નું એ ગુજરાત રાજ્યમાં 2 તબક્કે આવતું જોવા મળી રહ્યું છે। કઈ રીતના 2 તબક્કે? તો પહેલા તો મિત્રો આ જે ચોમાસું છે તે ગુજરાતના નીચા લેવલમાં દક્ષિણીય ગુજરાત ઉપર આવશે અને ત્યાર પછી આખા ગુજરાતમાં ઉપર મિત્રો સુધી પહોંચવાનું છે। તો હવે આજથી મિત્રો આ ચોમાસું ધીમે ધીમે ઝડપ પકડશે। મહારાષ્ટ્ર પાસે આ ચોમાસું 8 તારીખનું જામેલું છે તો 14 તારીખ સુધી જામ્યું છે, એટલે કે 8, 9, 10, 11, 12, 13 અને 14 તો છેલ્લા 7 દિવસથી આ ચોમાસું એક કદમ પણ આગળ નથી વધ્યું, પરંતુ હવે ધીમે ધીમે 14 તારીખથી આ ચોમાસું આગળ વધશે અને 15-16 તારીખ સુધીમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના દક્ષિણીય બોર્ડર પાસે પહોંચવાની સંભાવના છે। અને ચોમાસું જેવું 15-16 તારીખ પછી મિત્રો દક્ષિણ ગુજરાત પહોંચશે તો અહીંયા દક્ષિણીય લેવલના કેટલાક ભાગો ઉપર મિત્રો વરસાદો પડવાની શરૂઆત થઈ જશે, પરંતુ એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય, એટલે કે 16-17 તારીખ આસપાસ જે ચોમાસું ગુજરાત પહોંચતું જોવા મળી રહ્યું છે તેની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, સૌરાષ્ટ્રના મિત્રો જોઈએ તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી આ જ નીચેના જે જિલ્લાઓ છે દક્ષિણીય ભાગો છે ત્યાં જ મિત્રો ચોમાસું જોવા મળવાનું છે। ક્યારે? તો 16-17 તારીખની અંદર કે જ્યારે શરૂઆત થશે ત્યારે, અને આ પણ મિત્રો એકદમ નબળા લેવલની શરૂઆત થશે, એટલે આ વરસાદનો રાઉન્ડ એટલો બધો ભયંકર નહીં હોય, હળવા મધ્યમ વરસાદ સાથે ગુજરાતમાં ચોમાસું શરૂ થશે। અને ત્યાર પછી મિત્રો જોવા જઈએ તો આખા ગુજરાતના જે બાકીના જિલ્લાઓ છે જેમ કે ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત ત્યાં મિત્રો આગળ જઈને વરસાદનો ચોમાસુનો જે વરસાદ છે 22 તારીખ આસપાસ 20 થી 22 તારીખની વચ્ચે જે છે તે આવતો જોવા મળી શકે અને
આખા ગુજરાતમાં જે મિત્રો વાવણી લાયક અને સારો વરસાદી રાઉન્ડ છે એ તમને 20 થી 22 તારીખ વચ્ચે જોવા મળવાનો છે. 17 થી 18 તારીખે જ્યારે ચોમાસું ગુજરાતમાં નીચેના ભાગે એન્ટ્રી લેવાનું છે ત્યારે મિત્રો એ માત્ર તમને હલકા વરસાદો જોવા મળશે, એટલા કોઈ ભયંકર વરસાદ નહીં હોય, પરંતુ ચોમાસું 20 તારીખ પછી અતિ ભયંકર ગતિ પકડીને ફરીથી પહેલાની જેમ આગળ વધતું જોવા મળશે અને ત્યારે જ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સ્થિતિ છે. અને આ મેં માહિતી તમને જે રીતે સમજાવી એ જ રીતના મિત્રો આપણી પાસે અત્યારે હાલ નકશા આવી રહ્યા છે. જોઈ લો, આ બધા નકશાઓને આધારે હું તમને સમજાવી દઈશ કે આજના વિડીયોમાં કે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં શું થવાનું છે અને હાલની અત્યારની પરિસ્થિતિ કેવી છે. તો એક પછી એક સમજીએ. તો સૌથી પહેલા મિત્રો આ નકશાની અંદર હું તમને સમજાવવા માંગીશ. આ નકશાની અંદર તમને પ્રોપર કારણ સમજાઈ જશે કે શા માટે ચોમાસું આખરે આટલું બધું મોડું કરી રહ્યું છે. મિત્રો આ નકશાની અંદર ગુજરાત ક્યાં રહેલું છે? તો આ નકશાની અંદર આપણું જે ગુજરાત છે મિત્રો અહીંયા વચ્ચે મિત્રો આ લાલ કલર મરૂન કલરના સર્કલમાં રહેલું છે. અને અત્યારે મિત્રો તમે જોશો તો ઉપરની બાજુમાં મિત્રો જોશો તો આ સૂકા પવનો જે છે તે આ રીતના ફૂંકાર્યા છે અને નીચેની બાજુ જોશો કે જ્યાં ચોમાસું છે અરબી સમુદ્ર બંગાળની ખાડી છે ત્યાં મિત્રો અહીંયા જોશો તો ભેજવાળા ચોમાસાના પવનો ફૂંકાર્યા છે. અને વચ્ચે મિત્રો જોશો તો જોઈ લો આ એક જે કાળા કલરનો આ જે લીટો બની રહ્યો છે એનાથી મિત્રો આ બંને પવનો આગળ છૂટા પડી રહ્યા છે. એનો મતલબ એવો છે કે ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે સૂકા પવનો ફૂંકાર્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના, અને મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરળ, બંગાળની ખાડી આ બધા વિસ્તારોમાં આ રીતના મિત્રો ભેજવાળા પવનો આ બાજુ ફૂંકાઈ રહ્યા છે. તો આ મિત્રો બંને પવનો નોખા પડવાને કારણે સાથે વાતાવરણમાં આને કારણે મિત્રો જે છે તે એક અસમંજસ જોવા મળી રહી છે અને આને કારણે ચોમાસું જે છે તે નબળી ગતિએ આગળ વધી રહ્યું છે, એકદમ નબળું પડતું જોવા મળ્યું છે. અને મેં તમને જે રીતના 2 તબક્કામાં વરસાદ પડવાની આગાહી કરી એ જ રીતના સમાચાર આપણી પાસે સામે આવ્યા છે. તો જોશો 13 તારીખથી 20 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એનો નકશો આપણી પાસે સામે આવ્યો છે. અને આ જે નકશો છે મિત્રો ECMWF વેધર મોડેલ અનુસાર સામે આવ્યો છે. આ પહેલો નકશો જોઈએ તો આ પહેલો નકશો છે મિત્રો ગુજરાતમાં 13 થી 20 તારીખની વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડશે. તો જોઈ લો માત્ર 4 થી 5 જિલ્લાઓમાં જ આ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, જેમ કે દક્ષિણના જે વિસ્તારો છે સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી, વ્યારા આ બધા વિસ્તારોમાં જે છે તે સારો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે 13 થી 20 તારીખની વચ્ચે. આ ભાગોની અંદર તમને 30 થી 40 mm સુધીનો એટલે કે 1 થી લઈને 1.25 ઇંચ સુધીના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે. એ સિવાય મિત્રો ત્યાર પછીની આગળની તારીખનો નકશો જોઈ લો તો 28 તારીખ સુધી ક્યાં કેવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. તો જોઈ લો 20 થી લઈને 28 તારીખની અંદર ગુજરાત માટે જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ લાગુના જે વિસ્તારો છે વડોદરા સુધીના ભાગો સુધી અને કચ્છના લાગુના ભુજ નલિયાના ભાગો સુધી અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર આ બધા જિલ્લાઓની અંદર 20 થી 28 તારીખની વચ્ચે પણ ચોમાસાનો વરસાદ સારો પડતો જોવા મળી રહ્યો છે. અને ત્યાર પછી સૌથી છેલ્લે મિત્રો જે તમે નકશો જોવાના છો એ છે મિત્રો 13 થી લઈને 28 તારીખ વચ્ચેનો, અને જે 13 થી લઈને 28 તારીખની વચ્ચેનો મિત્રો જે નકશો છે એની અંદર તમે જોશો તો એમાં મોટા ભાગે સમગ્ર મિત્રો વિસ્તારોમાં વરસાદ પડતા જોવા મળી રહ્યા છે. અને અંબાલાલે પણ કંઈક આવી જ આગાહી આપી હતી. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું અંબાલાલ પટેલે જે આગાહી આપી હતી તેના વિશે જો તમને સમજાવું તો અંબાલાલે આની પહેલા પણ કહી દીધું હતું કે મિત્રો ગુજરાત રાજ્યમાં જે વરસાદો રહેવાના છે તે એક અદ્વિતીય ક્રમમાં રહેવાના છે. અને અંબાલાલ પટેલે પહેલે જ કીધું હતું કે 18 થી લઈને 28 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદો જોવા મળશે. અને એ જ રીતની માહિતી સામે આવી રહી છે. મેં તમને સમજાવ્યું આની પહેલા પણ કે કઈ રીતના 2 તબક્કામાં વરસાદો આગળ વધતા જોવા મળી રહ્યા છે. અને એને લઈને હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કરી દીધા છે. તેની પહેલા ચોમાસાનો આ નકશો જોવો તો મિત્રો અહીંયા ઝૂમ કરીને તમને દેખાડું તો અહીંયા મિત્રો આ લોકેશન ઉપર જોજો તમે, હું તમને જ્યાં દેખાડું છું ત્યાં અહીંયા જોશો તો 8 થી લઈને જુઓ 13 તારીખ એટલે કે 8, 9, 10, 11, 12 અને 13 છેક 6 દિવસ સુધી ચોમાસું એક જ લેવલ ઉપર જોવા મળ્યું છે. જરાક પણ આગળ મિત્રો આ ચોમાસું નથી વધી રહ્યું. એનો મતલબ છે કે મિત્રો ચોમાસું હવે એકદમ જામીને બેસી ચૂક્યું છે અને હવે ગુજરાતથી જાજુ દૂર પણ નથી. જોવો તો મિત્રો ચોમાસું માત્ર 250 કિલોમીટરની દૂરી ઉપર છે અને આ 250 કિલોમીટર હવે 2 થી 3 દિવસમાં કાપીને પ્રોબેબલી 15 થી 16 તારીખ વચ્ચે આવી જાય તેના પૂરેપૂરા ચાન્સ દેખાઈ રહ્યા છે. અને એ વરસાદ પણ નબળો રહેશે, મેં તમને જે પ્રમાણે જણાવ્યું એ રીતના. તેની સાથે મિત્રો હવામાન વિભાગે કેટલાક એલર્ટો જાહેર કરી દીધા છે, એ પણ જોઈ લઈએ વરસાદને લઈને. તો સૌથી પહેલા 15 તારીખની વાત કરીએ, એની પહેલા 14 તારીખની વાત કરી લઈએ. તો રજાનો દિવસ છે, રવિવાર છે. 14 તારીખ કયા ભાગોમાં વરસાદનું હાઈ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે તો જોઈ લો 14 તારીખ અને રવિવારના રોજ છૂટા છવાયા મધ્યમ વરસાદ ગાજવીજ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જિલ્લાઓની અંદર 14 તારીખ રવિવારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગે 15 તારીખ અને સોમવાર માટેનો નકશો પણ જાહેર કરી દીધો છે. એની અંદર જોશો તો છોટાઉદેપુર,
છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આ બધા જિલ્લાઓમાં 15 તારીખે વરસાદનું હાઈલાઇટ આપ્યું છે હવામાન વિભાગે. ત્યાર પછી જુઓ તો આ 16 તારીખનો નકશો છે. 16 તારીખ અને મંગળવારના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર તમને 16 તારીખે જે છે તે વરસાદી વાતાવરણ અને વરસાદો જોવા મળી શકે. એની સાથે મિત્રો ગરમીને લઈને પણ એક નકશો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યમાં તાપમાન ઘટવાનું નામ લઈ રહ્યું નથી. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અને જુઓ તો આજે પણ અમદાવાદની અંદર ઓલમોસ્ટ 43 ડિગ્રી તાપમાન ગાંધીનગર પાસે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા 38 થી લઈને 40 ડિગ્રી તાપમાનો છે. ઉત્તર ગુજરાતમાં પણ સેમ એ જ હાલત છે. એટલે જોશો તો તારીખ આવી ગઈ છે 14 અને છતાં પણ હજુ પણ મિત્રો તાપમાન જે છે તે 40 ડિગ્રીની પાર જઈ રહ્યું છે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ હજુ પણ છે અને જ્યાં સુધી ચોમાસાના વરસાદો ના જોવા મળે ત્યાં સુધી મિત્રો જે છે ત્યાં ગરમીના પ્રકોપ રહેવાના એંધાણ અહીંયા સામે આવી રહ્યા છે. એની સાથે બીજી માહિતી પવનને લઈને આવી રહી છે. જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં પવનો 13 તારીખથી લઈને 14 તારીખ માટે જે નીકળવાના છે તે લઈને ખૂબ જ સારી અને કામની માહિતી છે. તો ગુજરાતમાં 40 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો નીકળી રહ્યા છે, જેને કારણે એક રાહતભર્યા સમાચાર કે ગુજરાત રાજ્યમાં પવનો સારા નીકળવાને કારણે 40 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે ઘણી બધી રાહત આ ગરમીને કારણે ગુજરાતવાસીઓને આપી રહ્યા છે. તો આ બધી માહિતી થઈ ગઈ નકશાઓ અને ચાર્ટ્સને આધારે. હવે આપણે વરસાદ વિશે પણ સમજી લઈએ થોડું ઘણું કે ગુજરાતમાં આગામી કલાકોમાં ક્યાં કેટલો વરસાદ આવી શકે. ફટાફટ જોઈ લઈએ તો 14 તારીખ અને રજાનો દિવસ રવિવાર વહેલી સવારથી બપોર પછીથી મોડી રાતના કેટલા વાગ્યા સુધી ક્યાં વરસાદ આવી શકે તો જોઈ લો. સૌથી પહેલા મધ્ય ગુજરાતની પહેલા ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં વરસાદની પ્રબળતાઓ છે, સંભાવનાઓ છે. જેમાં જુઓ તો અહીંયા મહેસાણાથી લઈને મિત્રો પાટણના વિસ્તારો, સામી, સાણિયારીના વિસ્તારોથી લઈને કુકરવાડા, માણસા, પ્રાંતિજ, હિંમતનગરના વિસ્તારોથી લઈને કલોલ. આ બાજુ આવો તો મિત્રો મોડાસાના વિસ્તારોથી લઈને મેઘરેજના વિસ્તારો અને ઉપર જોશો તો ભિલોડા, ઈડર, ખેરાળુ, ઊંઝા અને તેની સાથે સાથે ઉપર મિત્રો જોવો તો છેક પાલનપુરની ઉપર કોટડા લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા અને અંબાજી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે રવિવારના રોજ. મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ લેશો તો મધ્ય ગુજરાતની અંદર સેમ ટુ સેમ વિરમગામથી લઈને અમદાવાદ, કલોલના વિસ્તારોથી લઈને નડિયાદ, આણંદના વિસ્તારો, ડાકોર, આણંદના વિસ્તારોથી લઈને ખંભાત આ બધા વિસ્તારોની અંદર જે છે તે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે. અને દક્ષિણીય ભાગોમાં પણ જોઈ લો તો ભરૂચ, નર્મદા, વલસાડ, સુરતમાં વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જોશો તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરનો જે પટ્ટો છે જ્યાં પાલીતાણા, ગારિયાધાર, લાઠી, બાબરા આવેલું છે આ ભાગમાં છૂટા છવાયા ઝાપટાની સંભાવના છે. અને ઉપર જોશો તો ભાવનગર જિલ્લાની અંદર પ્રોપર મિત્રો જે ઉપર વલભીપુર લાગુના ભાગો છે ત્યાં સારા એવા વરસાદની પ્રબળતા છે. અને બોટાદ જિલ્લામાં કે જ્યાં સાયલા આવેલું છે, ગઢડા, સાળીંગપુર, માંડવા આ બધા જે પંથકો છે સાથે ધોલેરાના વિસ્તારોથી લઈને જે મિત્રો આસપાસના તમામ જે વિસ્તારો છે જેમ કે ધંધુકા લાગુના વિસ્તારો આ બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની પ્રબળતા છે. સુરેન્દ્રનગર આસપાસ પણ જોશો તો લીંબડી, સાયલા, ચોટીલા લાગુના વિસ્તાર, લખતર લાગુના વિસ્તારમાં પણ ગાજવીજ સાથેના વરસાદોની પ્રબળતા છે. તો આ રીતે હજુ મિત્રો જુઓ તો 14-15 તારીખ આસપાસ પણ આ પ્રબળતાઓ વધતી જોવા મળી રહી છે વરસાદની. બાકી આવનારા દિવસની માહિતી આપણે આવતીકાલે મેળવીશું આ ચેનલના માધ્યમથી. આજ માટે આટલું જ રાખીએ છીએ. છેલ્લે ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે પણ માહિતી મેળવી છે મિત્રો માત્ર હવામાન ની લઈને જે નકશા સામે આવ્યા છે, આંકડાઓ સામે આવ્યા છે તેના આધારે મેળવી છે. અને જેટલા પણ ફોટા અને વિડીયોઝ દેખાડ્યા છે તેની પુષ્ટિ અમે કરતા નથી. બાકી મિત્રો હવામાન વિભાગની માહિતી માન્ય ગણવામાં આવશે. કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.